નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન સફર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 10.2 ના 1 થી 5 દાખલા ગણ્યા હતા. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 10.2 ના 6 થી 10 દાખલા આપણે ગણશું. ચાલો તો આપણે વિડીયોને શરૂઆત કરીએ. ચાલો 6 થી 10 દાખલા આપણે ગણીએ એ પહેલા આપણી આ ચેનલ છે એજ્યુકેશન સફર, એ ચેનલને આપણે સબસ્ક્રાઇબ જરૂર કરશું. જો હજી સુધી તમે સ્વાધ્યાય 10.2 ના 1 થી 5 દાખલા ન જોયા હોય તો આની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે, તો તમે તે જોઈ શકો છો. ચાલો સ્વાધ્યાય 10.2 નો છઠ્ઠો દાખલો છે. આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપી x બરાબર 2 માટે કિંમત શોધો. ચાલો એમાં પહેલો દાખલો છે x + 7 + 4 અને કૌંસમાં છે x - 5. સૌપ્રથમ આપણે આનું સાદુરૂપ આપવાનું અને ત્યારબાદ આપણે x બરાબર 2 મૂકી અને કિંમત શોધવાની છે. ચાલો x + 7 પ્લસ ચાલો 4 છે આ કૌંસ સાથે ગુણાકારમાં છે, તો 4 નો આપણે x સાથે ગુણાકાર કરશું એટલે 4x થશે અને માઈનસ 4 નો 5 સાથે ગુણાકાર કરશું એટલે 4 × 5 = 20. ચાલો x વાળા પદને આપણે સાથે લખશું અને બાકીના જે પદ છે એને આપણે સાથે લખશું. x + 4x, x એટલે 1x + 4x, 1x + 4x એટલે થશે 5x. ચાલો +7 - 20, 20 માંથી 7 જશે એટલે કેટલા રહેશે? 20 માંથી 7 જશે એટલે 13 રહેશે અને આ બંનેમાંથી મોટા છે 20, એની નિશાની છે માઈનસ એટલે આની નિશાની આવશે -13. ચલો હવે જ્યાં x છે ત્યાં આપણે 2 મૂકવાના છે, તો 5 ગુણ્યા x ની જગ્યાએ આપણે 2 મૂકશું -13. 5 દુ 10 -13, 13 માંથી 10 જશે એટલે એનો જવાબ આવશે 3. 10 અને 13 માંથી મોટા 13 છે એટલે આનો જવાબ આવશે -3. ચાલો બીજો દાખલો જોઈએ. બીજા દાખલાનું પહેલા આપણે સાદુરૂપ આપશું, ત્યારબાદ x બરાબર 2 મૂકી અને આની કિંમત શોધશું. ચાલો 3 નો x થી ગુણાકાર થશે 3x પ્લસ 3 નો 2 થી ગુણાકાર થશે 3 દુ 6. જ્યારે કૌંસની બારે કોઈ સંખ્યા આપેલી હોય ત્યારે આનો આ બંનેથી ગુણાકાર થશે પ્લસ 5x - 7. ચાલો x વાળા પદ આપણે ભેગા લખીએ તો 3x + 5x + 6 - 7. 3x + 5x એટલે 8x અને 6 - 7 એટલે 7 માંથી 6 જશે એટલે 1 રહેશે. 7 મોટા છે એની નિશાની માઈનસ છે એટલે -1 આવશે. હવે જ્યાં x છે ત્યાં આપણે 2 મૂકવાના છે. 8 ગુણ્યા x ની જગ્યાએ આપણે 2 મૂકશું -1. 8 દુ 16 -1, 16 માંથી 1 જશે એટલે 15, તો આનો જવાબ આવશે 15. ચાલો ત્યારબાદ ત્રીજો દાખલો આપણે ગણીએ. સૌપ્રથમ આપણે એનું સાદુરૂપ આપશું, ત્યારબાદ આપણે x ની કિંમત મૂકશું. 6x પ્લસ 5 નો x સાથે ગુણાકાર થશે 5x અને માઈનસ 5 નો 2 સાથે ગુણાકાર એટલે 5 દુ 10. 6x + 5x એટલે 6 ને 5 11x -10. ચાલો હવે x ની કિંમત આપણે મૂકવાની છે 2. જ્યાં x છે x ની જગ્યાએ આપણે 2 મૂકશું, તો ચાલો 11 ગુણ્યા x ની જગ્યાએ 2 આવશે -10. 11 દુ 22 -10 અને 22 માંથી 10 જશે તો એનો જવાબ આવશે 12. તો આ પદાવલીની કિંમત થશે 12. ચાલો એના પછી ચોથો દાખલો છે 4 કૌંસમાં 2x - x, 4 નો 2x સાથે ગુણાકાર એટલે 4 દુ 8x માઈનસ 4 નો 1 સાથે ગુણાકાર એટલે 4 પ્લસ 3x પ્લસ 11. x વાળા પદને આપણે ભેગા લખીએ તો 8x અને 3x એટલે 8x + 3x -4 + 11. 8x + 3x એટલે 8 ને 3 11x
-4 પ્લસ 11 એટલે 11 માંથી 4 જશે એટલે એનો જવાબ આવશે 7. ચાલો સાદુરૂપ અપાઈ ગયું છે. હવે આપણે x ની કિંમત શોધશું. તો x ની કિંમત આપેલી છે તો 11 ગુણ્યા x ની જગ્યાએ આપણે મૂકશું 2 પ્લસ 7. 11 દુ 22 પ્લસ 7. 22 અને 7 બંનેનો સરવાળો કરશું એટલે એનો જવાબ આવશે 29. તો આવી રીતે પદાવલીઓનું સાદુરૂપ આપી અને x ની કિંમત મૂકી અને આપણે આ પદાવલીની કિંમત શોધી શકીએ. ચાલો ત્યારબાદ 7મો પ્રશ્ન છે. આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપો. ત્યારબાદ x બરાબર 3, a બરાબર -1 અને b બરાબર -2 લઈ અને આની કિંમત આપણે શોધવાની છે. ચાલો પહેલો પ્રશ્ન છે 3x - 5 - x + 9. સૌપ્રથમ આપણે એનું સાદુરૂપ આપશું. ત્યારબાદ આ બધી કિંમતો આપણે એમાં મૂકશું. ચાલો સાદુરૂપ માટે પહેલા આપણે સજાતીય પદો છે x વાળા એને ભેગા લખીએ. બાકીના જે પદ છે એને આપણે બાજુમાં લખશું. 3x - x એટલે 3x - 1x. 3x - 1x એટલે થશે 2x. -5 + 9. 9 માંથી 5 જાય એટલે આવશે 4. ચાલો અહીંયા ફક્ત એક જ ચલ છે x. તો આપણે x ની કિંમત લખવાની છે 3. તો અહીંયા x ની જગ્યાએ આપણે લખશું 3 એટલે 2 * 3 + 4. 2 * 3 એટલે થશે 6. 2 તેરી 6 + 4. 6 ને 4 10. તો આ પદાવલીની કિંમત થશે 10. ચલો બીજું છે એને સાદુરૂપ આપવાનું છે. તો -8x + 4x + 4 અને અહીંયા જે 2 છે એને આપણે આની સાથે આપણે લખશું. -8x + 4x એટલે 8 માંથી 4 જશે એટલે 4 રહેશે. અહીંયા 8 મોટા છે એની નિશાની માઈનસ છે એટલે આની નિશાની આવશે માઈનસ. +4 ને 2 6. ચાલો અહીંયા -4 સાથે x જોડાયેલો છે. x ની જગ્યાએ આપણે લખશું 3 એટલે -4 * 3 + 6. -4 * 3 એટલે 4 તેરી 12. માઈનસ છે એટલે -12. -12 + 6. 12 માંથી 6 જશે 6 રહેશે. અને 12 ની નિશાની 12 મોટા છે એની નિશાની માઈનસ છે એટલે આનો જવાબ આવશે -6. ચાલો ત્યારબાદ ત્રીજો દાખલો છે 3a + 5 - 8a + 1. સૌપ્રથમ આપણે આનું સાદુરૂપ આપીએ. તો 3a અને -8a એને આપણે ભેગા લખશું અને +5 અને +1 એને આપણે સાથે લખશું. 3a - 8a 8a માંથી 3a જશે તો 8 માંથી 3 જશે એટલે 5 રહેશે એટલે 5a. 3a અને 8a માંથી મોટા 8 છે એની નિશાની માઈનસ છે એટલે આની નિશાની આવશે માઈનસ. +5 + 1 એટલે 6. ચાલો જેટલું સાદુરૂપ આવતું હતું એટલું આપણે આપી દીધું. હવે આપણે a ની કિંમત લખવાની છે. ચાલો a ની કિંમત -1 છે તો જે a છે તે આપણે લખશું -1 એટલે -5 ગુણ્યા -1 + 6. 5 એકા 5 અને માઈનસ માઈનસ થઈ જશે પ્લસ. +6 5 ને 6 11. તો આનો જવાબ આવશે 11. ચાલો ચોથો દાખલો છે 10 - 3b - 4 - 5b. સૌપ્રથમ આપણે એનું સાદુરૂપ આપશું તો -3b - 5b + 10 - 4. આમાં b ચલ છે. b ચલવાળાને આપણે બાજુમાં લખ્યા અને બાકીના અચળ પદ છે એને આપણે બાજુમાં લખ્યા. ચાલો -3b - 5b બંને માઈનસ છે એટલે બંનેનો સરવાળો થશે અને નિશાની માઈનસની આવશે. 3 અને 5 એટલે 5 ને 3 થશે 8 એટલે -8b. 10 - 4 10 માંથી 4 જશે એટલે 6 જવાબ આવશે. ચાલો હવે b ની કિંમત આપણે મૂકવાની છે.
જ્યાં b છે ત્યાં આપણે -2 લેવાના છે. તો -8 ગુણ્યા -2 પ્લસ 6. 8 ગુણ્યા -2 8 દુ 16 અને માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. 16 પ્લસ 6 એટલે 16 ને 6 થશે 22. તો આ પદાવલીનો જવાબ આવશે 22. ચાલો ત્યારબાદ એના પછીનો છે પાંચમો. -2a - 2b -4 -5 અને +a. ચાલો આમાં જે સજાતીય પદ છે એને આપણે બાજુમાં લખશું. તો 2a + a -2b -4 ને -5. ચાલો સજાતીય પદ છે 2a + a એટલે 2a + 1a એટલે 2 ને 1 3a માઈનસ b વાળો બીજો કોઈ પદ નથી એટલે એમને એમ આવશે. -4 -5 એટલે બંનેનો સરવાળો થશે એટલે 4 ને 5 થશે 9. ચાલો હવે a ની જગ્યાએ આપણે મૂકવાનું છે -1 એટલે 3 ગુણ્યા -1. ચાલો b ની જગ્યાએ આપણે મૂકવાનું છે -2 જ્યાં b છે ત્યાં -2 અને -9. 3 ગુણ્યા -1 એટલે 3 * 3 એટલે -3. 2 દુ 4 અને માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 2 દુ 4 અને -9. ચાલો -3 + 4 એટલે 4 માંથી 3 જશે એટલે 1 રહેશે. 1 - 9 એટલે 9 માંથી 1 જશે એટલે 8 આવશે અને -9 મોટા છે એની નિશાની માઈનસ છે એટલે આની નિશાની આવશે માઈનસ. તો આવી રીતે આ પદાવલીઓની કિંમત આપણે શોધી શકીએ. ચાલો ત્યારબાદ આઠમો દાખલો છે. આઠમા દાખલાનો પહેલો દાખલો છે. શું કહેવા માંગે છે કે જો z = 10 હોય તો z ની 3 ઘાત -3 કૌંસમાં z - 10 ની કિંમત શોધો. ચાલો આમાં આપણે z ની કિંમત મૂકી દઈએ. ચાલો પદાવલી આવી રીતે છે z ની 3 ઘાત -3 z - 10. ચાલો આ પદાવલીમાં આપણે જ્યાં z છે ત્યાં આપણે 10 મૂકવાના છે. z છે ત્યાં 10 એટલે 10 ની 3 ઘાત -3 કૌંસમાં 10 - 10. ચાલો 10 ની 3 ઘાત 10 * 10 * 10 એટલે એનો જવાબ આવશે 1000. -3 કૌંસમાં 10 - 10 એટલે 0. ચલો 1000 -3 * 0 એટલે 0. 1000 માંથી 0 જશે એટલે આનો જવાબ આવશે 1000. 1000 આનો જવાબ આવશે. ચાલો ત્યારબાદ આઠમા દાખલાનો બીજો દાખલો છે. p બરાબર -10 હોય તો p વર્ગ -2p -100 ની કિંમત શોધો. ચાલો આપણે લખીએ અહીંયા p વર્ગ -2p -100. ચાલો જ્યાં p છે ત્યાં આપણે -10 મૂકવાના છે એટલે -10 એની 2 ઘાત -2 ગુણ્યા -10 અને -100. ચલો -10 ગુણ્યા -10 ની 2 ઘાત એનો જવાબ આવશે 10 ગુણ્યા 10 એટલે 100 અને માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. ચલો અહીંયા પણ માઈનસ માઈનસ પ્લસ થશે 10 દુ 20 અને -100. ચલો આ 100 અને 20 એટલે 120 -100. 100 + 20 એટલે 120 -100. 120 માંથી 100 જશે એટલે આનો જવાબ આવશે 20. તો આવી રીતે p બરાબર -10 મૂકી અને આપેલી પદાવલીની કિંમત આ રીતે આપણે શોધી શકીએ. ચાલો ત્યારબાદ નવમો પ્રશ્ન છે. x બરાબર 0 માટે 2x² + x - a ની કિંમત 5 હોય તો એની કિંમત આપણે શોધવાની છે. ચાલો x બરાબર આપણે 0 લેવાનો છે ત્યારે આ બધાની કિંમત 5 છે તો આપણે આને આવી રીતે લખશું કે 2x ની 2 ઘાત + x - a બરાબર 5. હવે x બરાબર આપણે 0 લેવાનો છે. 0 લઈ અને આની કિંમત શોધવાની છે આપણે. ચાલો 2 ગુણ્યા 0 ની 2 ઘાત + 0 - a બરાબર 5. 0 ની 2 ઘાત થશે 0 + 0 - a બરાબર 5.
2 ગુણ્યા 0 એટલે 0, 0 વત્તા 0 એટલે 0. 0 માઇનસ a બરાબર 5. 0 માઇનસ a એટલે માઇનસ a. માઇનસ a બરાબર 5. હવે માઇનસ a બરાબર 5 હોય તો a બરાબર થશે -5. તો આવી રીતે આપણે a ની કિંમત શોધી શકીએ. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, આપેલી પદાવલીનું સાદુરૂપ આપી a બરાબર 5 b બરાબર -3 માટે કિંમત શોધો. ચાલો પદાવલી આપેલી છે, આપણે પદાવલી લખીએ 2 કૌંસમાં a વર્ગ વત્તા ab વત્તા 3 ab. ચાલો પહેલા આપણે આ પદાવલીનું સાદુરૂપ આપશું અને ત્યારબાદ આ a અને b ની કિંમત મૂકશું. 2 નો a વર્ગ a ની 2 ઘાત થી ગુણાકાર થશે 2 a ની 2 ઘાત વત્તા 2 ગુણ્યા ab એટલે 2ab વત્તા 3 ab. ચાલો હવે આમાં જે સજાતીય પદો છે એને આપણે બાજુમાં લખીએ અને એનું સાદુરૂપ આપશું. તો પહેલા 2a નો વર્ગ એમને એમ આવશે વત્તા 2ab ab અને વત્તા 3. ચાલો 2a નો વર્ગ વત્તા 2ab 1ab એટલે થશે 1ab એટલે આપણે લખશું ab વત્તા 3. ચાલો જેટલું સાદુરૂપ આવતું હતું એટલું આપણે આપી દીધું. હવે આપણે a બરાબર 5 અને b બરાબર -3 માટે કિંમત શોધશું. ચાલો 2 ગુણ્યા a ની જગ્યાએ આપણે મૂકશું 5, 5 ની 2 ઘાત વત્તા a ની જગ્યાએ 5 ગુણ્યા b ની જગ્યાએ -3 અને વત્તા 3. ચલો 2 ગુણ્યા 5 ની 2 ઘાત થશે 25. 5 ગુણ્યા 5 એટલે 25. ચલો 5 તેરી 15 પ્લસ માઈનસ થઈ જશે. 5 તેરી 15 અને પ્લસ 3. 25 દુ 50 માઈનસ 15 પ્લસ 3. 50 માંથી 15 જશે તો 35 આવશે. 35 પ્લસ 3 એટલે 35 ને 3 થશે 38. તો આનો જવાબ આવશે 38. તો પહેલા આપેલી પદાવલીનું સાદુરૂપ આપી દેવાનું. સાદુરૂપ આપ્યા બાદ આપણે a અને b ની કિંમત મૂકી દઈએ. a અને b ની કિંમત મૂકશું એટલે એનો જવાબ આવશે 38. ચાલો તો આ રીતે આપણે સ્વાધ્યાય 10.2 ના 6 થી 10 પ્રશ્નોના દાખલા હતા એ આપણે પદ્ધતિસર ગણ્યા.